वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 10મી જૂન 2024 સોમવાર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ વર્ણી દિન મહાપવિત્ર પ્રસંગે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. આજથી 74 વર્ષ પહેલા બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે સંસ્થાના સ્થાપક એવા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 28 વર્ષની નાની ઉંમરના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને અમદાવાદમાં આંબલીવાળી પોળમાં થોડા હરિભક્તો, યોગીજી મહારાજ અને અમુક સંતોની હાજરીમાં ચાદર ઓઢાવી સંસ્થાના પ્રમુખ તરીકેની વરણી કરી અને સૌ કોઈને આજ્ઞા કરી કે જેવી રીતે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ધર્મધુરા સોંપી હતી એવી રીતે આ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાની ધર્મધુરા શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને સોંપું છું. એવો આ પરમ પવિત્ર દિવસ છે. શાસ્ત્રીજી મહારાજની કેવી ભવિષ્ય દ્રષ્ટિ હશે કે આટલી નાની ઉંમરના સંતને આટલી મોટી સંસ્થાની જવાબદારી સોંપી પ્રમુખ તરીકે નિમણૂક કરી અને કહ્યું કે હું તમને સૌને 50 વર્ષનું સુખ કરતો જાઉં છું. અને ધર્મધુરા સોંપ્યા પછી, ચાદર ઓઢાડ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ઊભા થઈ અને પ્રવચનમાં વાત કરી કે હું મારા દેહની પરવા કર્યા સિવાય આપે ઊભો કરેલો નવો પલ્લવિત અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનો બગીચો એનું પોષણ સંવર્ધન કરીશ. સૌ સંતો હરિભક્તોનો સાથ સહકાર મને મળશે. એ પ્રતિજ્ઞાના વચનો એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી પાળ્યા છે, નિભાવ્યા છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું પ્રાગટ્ય એમણે પોતે કહ્યું કે મારો જન્મ તો મંદિરોના નિર્માણ માટે થયો છે. અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાન ઉપાસનાના પ્રવર્તન માટે થયો છે. આ બંને મુદ્દાને નજર સામે રાખીને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે સેંકડો અને હજારોની સંખ્યામાં મંદિરોના નિર્માણ કર્યા. અક્ષર પુરુષોત્તમ તત્વજ્ઞાન જે ખૂણિયું જ્ઞાન કહેવાતું એને છડે ચોક મૂક્યું, દુનિયાના ખૂણે ખૂણે પ્રસરાવ્યું. સેંકડો સાધુ બનાવ્યા, લાખો ઘરોમાં પધરામણી કરી, લાખો હરિભક્તોના
પ્રશ્નોના સમાધાન માટે પત્રો પણ લખ્યા. કેવા અદ્ભુત કાર્ય કર્યા કે લાખો લોકોને વ્યસનમાંથી મુક્ત કર્યા. એવા આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજનો આજે પ્રમુખ વર્ણી દિવસ. તેમની સ્મૃતિ થાય, એમના કાર્યોની સ્મૃતિ થાય, એમની આધ્યાત્મિકતાની સ્મૃતિ થાય, એમના સદગુણની સ્મૃતિ થાય, એમણે આપેલા 4 પ્રકારના સુખોની સ્મૃતિ થાય, એમની કરુણા, એમનો પ્રેમ, એમનો ભાવ. જે વ્યક્તિ હંમેશના માટે બોલતા રહ્યા કે બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. એમના રુધિરના કણે કણની અંદર આ ભાવના વણાયેલી હતી. જો પ્રમુખ સ્વામી મહારાજ મને ન મળ્યા હોત, આપણે વિચાર કરીએ તો આપણે ક્યાં હોત? એમની અપરંપાર કરુણા આપણા ઉપર છે. ખૂબ પ્યાર આપ્યો છે, ખૂબ આશીર્વાદ આપ્યા છે, પક્ષપાતી હેત કરીને આગળ લીધા છે. એવા આ પરમ પવિત્ર દિવસે આપણે એમની સ્મૃતિ કરીએ, એમના ચરણ કમળમાં કોટી કોટી વંદન કરીએ. હવે આપણે વચનામૃત ઉપર જઈએ. ગઢડા અંત્યનું 11મું વચનામૃત, જેમાં મહારાજે સંતો હરિભક્તોને સદાના માટે સુખિયા રહેવાય એના માટે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની, ભક્તિની, એની સાથે પ્રીતિ કરવાની, આત્મબુદ્ધિ કરવાની વાત કરી. હવે આગળનો ભાગ આપણે વાંચીએ. પછી શ્રીજી મહારાજે વળી પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, ગમે તેવા ભૂંડા દેશકાળાદિક પ્રાપ્ત થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો પડે જ નહીં. એવો જે હરિભક્ત હોય તેને કેવી જાતની સમજણ હોય, જે સમજણે કરીને એવી રીતની એને દ્રઢતા આવે છે, જે તેને વિશે કોઈ રીતનું વિઘ્ન લાગતું નથી. મહારાજે સંતોને પ્રશ્ન કર્યો છે, પરંતુ એમાં પ્રશ્નમાં હરિભક્તના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. ભલે સંતોને પ્રશ્ન કર્યો, પરંતુ એ પ્રશ્ન આપણા સૌના માટે પણ છે. મહારાજે કહ્યું કે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો પણ કોઈ રીતે કલ્યાણના માર્ગમાંથી પાછો ન પડે. એવો જે હરિભક્ત હોય, સાધુ હોય, સાધક હોય, એની કઈ પ્રકારની સમજણ હોય અને કઈ સમજણની દ્રઢતા હોય કે આટલા મોટા મોટા વિઘ્ન આવે તો પણ એ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી ચડાયમાન ન થાય. આ પ્રશ્નની અંદર જ આપણને સહેજે ઉડીને આંખે વળગે એવી પ્રકારની વાત મહારાજે કરી. ભગવાન હોય, ભગવાનના ધારક સંત હોય, ભગવાનના માર્ગે ચાલેલા ભક્તો, સંતો, સાધકો હોય કે સંસારી જીવ હોય, દરેકને પોતાના જીવનની અંદર ઓછા પ્રમાણમાં દેશકાળિકનો યોગ થાય છે. સારા દેશકાળ પણ આવે અને ભૂંડા દેશકાળ પણ આવે. સન્માન પણ થાય અને ભયંકર અપમાન પણ થાય. શરીર તંદુરસ્ત પણ રહે ને ઘણા પ્રકારના રોગો પણ આવે. ધંધામાં, વ્યવસાયમાં, નોકરીમાં, પરિવારમાં ઘણી પ્રકારના પ્રશ્નો ઉભો થાય. અને તે વખતે એની પાસે કેવી સમજણ હોય કે જેને કરીને વિઘ્નોના વાદળો વચ્ચે પણ, ખરાબ દેશકાળની અંદર પણ ભગવાનને ન મૂકે, ભક્તિને ન મૂકે, ધર્મ નિયમને ન મૂકે, પોતાના ભક્તપણાને ન મૂકે, ભગવાનના વિશેની જે નિષ્ઠા છે એમાંથી લેશ માત્ર ચડાયમાન ન થાય, વિઘ્ન ક્યારેય પણ એને બાદ ન કરી શકે,
એના માટેની કઈ પ્રકારની સમજણ. સત્સંગ છે સમજણનો છે. સત્સંગના પાયામાં સમજણ ન હોય, સત્સંગના પાયામાં જ્ઞાન ન હોય, સત્સંગના પાયામાં મુમુક્ષુતા ન હોય, સત્સંગના પાયામાં મહિમા ન હોય, સત્સંગના પાયામાં અંતરદ્રષ્ટિ ન હોય, સત્સંગના પાયામાં જાણપણું ન હોય, તો ગમે તેવો હોય એને વિઘ્નમાં નાસીપાસ થઈ જવાય. સમજણની જરૂર છે. સમજણ હશે તો જ. ઝૂંપડપટ્ટીમાં રહેતા હશો, એક જ ટાઈમ ખાવાનું મળતું હશે તો પણ આનંદ અને સુખના અંતરના શેરડા ફૂટતા હશે. સખી સમજણમાં ઘણું સુખ છે, સખી સમજણમાં ઘણું સુખ છે. સુખ શામાં છે? સમજણમાં છે. આધ્યાત્મિક માર્ગમાં સમજણની ખૂબ મહત્તા બતાવવામાં આવી છે. આ વચનામૃતનું ટાઇટલ છે સીતાજીના જેવી સમજણનું. પૂર્વે જેટલા ભક્તો થયા, સંતો થયા, મહાપુરુષો થયા, એમને વિઘ્ન ઓછા આવ્યા છે. પ્રહલાદજીએ પોતાના જીવનમાં એવી કઈ મોટી ભૂલ કરી હતો? બાળક હતો. દુનિયાના માણસો નહીં, પરંતુ એનો સગો બાપ એના માટે શત્રુ બન્યો છે. એ સગો બાપ કહેવાય, છતાં પણ પોતાના સગા પુત્રને મારવા માટેના તમામ પ્રયત્નો કર્યા. શું પ્રહલાદજી માંસાહાર કરતો હતો, ચોરી કરતો હતો, વ્યભિચાર કરતો હતો, મદ્યપાન કરતો હતો, કુકર્મ કરતો હતો, અધર્મનું આચરણ કરતો? નહીં. માત્ર ભગવાનના નામનું રટણ કરતો હતો. એ કારણે એને મારવા માટેના તમામ પ્રયત્નો થયા. મીરાબાઈની પોતાના જીવનમાં એવી કઈ ભૂલ હતી, કયું પાપ હતું, એમણે એવું શું ખોટું કર્યું કે એના માટે વિષનો પ્યાલો આવ્યો? વિષનો પ્યાલો રાણાજી ભેજો, મીરા પીવત હાંસી રે, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે. ઘણા ભક્તો, નરસિંહ મહેતા કો, જ્ઞાનેશ્વર કો, દાદા ખાચર, લાડુબા, જીવુબા, આ બધા ભક્તોના ભગવાન પ્રગટના શરણે ગયા પછી પણ દેશકાળ ખરાબ આવ્યા છે. મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી દાદા ખાચરને જે કેસ ચાલતો હતો એનો સમાધાન થયું નહોતું. દર વખતે મહારાજ એને આશીર્વાદ આપીને રાજકોટ કેસના નિકાલ માટે મોકલતા, પરંતુ ધામમાં ગયા ત્યાં સુધી એ કેસ માટેના ધક્કા ખાતા જ રહ્યા. શું ભૂલ હતી? મહારાજને પોતાના દરબારમાં રાખ્યા, એ ભૂલ કહેવાય? મહારાજનું ભજન કરતા 500 સંતો હરિભક્તોને પોતાના દરબારમાં રાખે, રમાડે જમાડે, ઉત્સવ સમયા કરે અને દરબારની અંદર મંદિર માટે જગ્યા આપી દીધી, એ ભલી ભૂલ કહેવાય? એવી કોઈ પણ પ્રકારની ભૂલ નહોતી, તેમ છતાં પણ એમને દેશકાળ આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની જીવ વળે એવી રીતે ભગતજીનું દેહ વળતું હતું. તન, મન, ધન, કુટુંબ, પરિવાર સર્વસ્વ સમર્પણ કરીને, મનગમતું મૂકીને, દિવ્ય ભાવ રાખીને, ઉત્સાહથી, ઉમંગથી, ભાવથી પોતાના મહાન ભાગ્ય માનીને જૂનાગઢની અંદર કેટલી સેવાઓ કરી છે. સ્વામીના વચનમાં, સ્વામીની ક્રિયામાં એક ક્ષણના માટે પણ તેમને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં સંકલ્પ સુદ્ધા નથી થયો. અક્ષર પુરુષોત્તમ મહારાજના મહિમાની મોરલી એવી વગાડી કે મોટા મુનિઓના ધ્યાન છૂટી ગયા. તેમ છતાં પણ ભગતજીને વિમુખ કરવામાં આવ્યા. એના ભાથામાં ઝેર આપવામાં આવ્યું. મંદિરમાં એમને પ્રવેશ નહીં. શું ભૂલ હતી? દેશકાળ
મહાન સંતો ભક્તોને પણ આવ્યા છે. તો મહારાજ આપણને આ પ્રશ્નની અંદર એ પણ કહેવા માંગે છે કે તમે એમ ન માનતા કે કપાળમાં તિલક ચાંદલો કર્યો અને ગળામાં કંઠી પહેરી એટલે તમારી ભેંસો નહીં મરે. તમે એમ પણ ન માનતા કે તમે સ્વામિનારાયણના સત્સંગી થયા એટલે તમને છીંક પણ નહીં આવે ને શરદી પણ નહીં થાય ને ઉધરસ પણ નહીં થાય ને દાંત પણ નહીં પડાવવા પડે ને ચોકઠા પણ નહીં બેસાડવા પડે. એવું નહીં. હાર્ટ એટેક પણ આવે, ડાયાબિટીસ પણ થાય. સત્સંગી થયા એટલે એવું નથી કે દુઃખ માત્ર મટી ગયા. બધા દુઃખોમાંથી કોઈ પણ નાનું મોટું દુઃખ આપણા પ્રારબ્ધ પ્રમાણે ભગવાન આપતા હોય છે. એની અંદર પણ આપણને જો સમજણ હોય તો સમજણે કરીને આપણા સત્સંગમાં, આધ્યાત્મિકતામાં, નિયમ ધર્મમાં સ્થિરતા રહે, દ્રઢતા રહે. તો શ્રીજી મહારાજે સંતોને જે પ્રશ્ન પૂછ્યો છે એના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.